લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઐતિહાસિક વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી મળી રહ્યા છે અને શહેરના સત્તાધીશો અધિકારીઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે। સમગ્ર મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત દ્વારા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। વડોદરા શહેરની ઓળખ સમાન વિશ્વામિત્રી નદી ગાયકવાડ શાસન સમયે સ્વચ્છ અને ખળખળ વહેતી હતી, પણ આજના શાસકો અધિકારીઓના પ્રતાપે આ નદી પ્રદૂષિત બની ગઈ છે। વિશ્વામિત્રીમાં વિવિધ જગ્યા ઉપર મલિન જળ મિશ્રિત થઈ રહ્યા છે, પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી। શહેરમાં બ્રિજની જરૂરિયાત ન હોય છતાં બ્રિજ બનાવવા, ફૂટપાથ સારો હોય, ડિવાઈડર સારા હોય તેમ છતાં પેવર બ્લોક બદલવા અને બાકડા મૂકી પોતાના નામ લખાવવાને જ નેતાઓ વિકાસ સમજે છે, પણ શહેરમાં પર્યાવરણની જાળવણી કાળજી પ્રત્યે આ નેતાઓ અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે। વડોદરા શહેરના બાગ બગીચા તળાવોની સંખ્યા ઘટી છે। વિશ્વામિત્રી નદીને પુનર્જીવક કરવા કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી। માત્ર બજેટમાં કે વાતોમાં જ આ વિશ્વામિત્રી નદી મુદ્દે ચર્ચાઓ થતી હોય છે, પણ જમીની ધરાતલ ઉપર તંત્ર નિષ્ફળ રહ્યું છે। દૂષિત પાણી છોડાતા હવે સહિતના મુદ્દે અમી રાવતને પૂછાતા તેઓએ તંત્ર સામે આક્રોશ સાથે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કાયદા પ્રમાણે કોઈપણ કોર્પોરેશન વોટર બોડીમાં ગંદુ પાણી છોડી શકે નહીં। વડોદરામાં તો એક પણ દૂષિત પાણીનું ટીપું જતું નથી તેવો ક્લેમ કરાય છે। વડોદરામાં વરસાદી કાંસો છે તેમાં દૂષિત પાણી જતા હોય છે। આ તમામ અનટ્રીટેડ પાણી વિશ્વામિત્રીમાં જાય છે। નિયમ પ્રમાણે કોર્પોરેશન પાસે પણ લીટરમાં દંડ લેવાની જીપીસીબી પાસે સત્તા છે। આ સત્તા કેમ કોર્પોરેશન સામે જીપીસીબી વાપરતું નથી તે આશ્ચર્યની વાત છે। કોર્પોરેશનને કરોડો રૂપિયા પોલ્યુટ કરવા બદલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જમા કરાવવા પડે અને એટલો બધો દંડ થાય તેવી જોગવાઈ હોવા છતાં કોર્પોરેશનના પેટનું પાણી નથી હાલતું। જાણે લોકોને નદીઓને જમીનને હવે હવાને ગ્રાન્ટેડ લઈ લીધા છે। પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન કોર્પોરેશન પોતાની નીતિઓથી પાડે છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં અત્યારે કોઈ સાયન્ટિફિક વે ડિસ્પોઝેબલ નથી। ક્લેમ કરાય છે કે એસટીપી દરેક જગ્યાએ છે, પણ એમાં પણ સાયન્ટિફિક ડિસ્પોઝેબલ જે રીતે થવું જોઈએ તે થતું નથી। ખુલ્લું ડ્રેનેજનું પાણી તમામ કાંસોમાં જાય છે। ભૂકી કાંસમાં 20,000 લોકોનું ડ્રેનેજનું પાણી છેલ્લા 4 વર્ષથી ભૂકી કાંસમાં છોડવામાં આવી રહ્યું છે। આવા તો અનેક આઉટફોલ છે જેનું પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં જતું હોય છે। અમે માંગ કરીએ છીએ કે જીપીસીબી આ બાબતે કોર્પોરેશનને નોટિસ પાઠવે અને દંડ ફટકારે। પ્રી મોન્સૂન કામગીરી એપ્રિલ એન્ડથી શરૂ કરવામાં આવે અને મેના 20 થી 25 મેની આસપાસ પૂર્ણ કરાતી હોય છે, પણ આ પહેલાં જ વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરીમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી જતી હોય છે। આ વખતે તો દેખાવ પૂરતું પણ પ્રી મોન્સૂનનું કામ ચાલુ નથી થયું। બીજી બાજુ શહેરની અનેક જગ્યાએ મોટાભાગના રસ્તા લગભગ 144 કામો ચાલુ હતા જે કમિશનરે પોતે કહેલું, અને તમામ રસ્તા ખોદેલા છે તેમાં ભૂવા પડે તેવી શક્યતાઓ પણ છે। આ બિહામણું ચિત્ર જોવાઈ રહ્યું છે। વિશ્વામિત્રીમાં પૂર નિવારણની વાતો કરી હતી, એ વિશ્વામિત્રીમાં 1200 કરોડ હજુ સુધી કોઈએ આપ્યા નથી, ત્યારે પ્રશ્નાર્થ ઊભા થયા છે। કમિશનર નવલાવાલા કમિટીનો ઉલ્લેખ કરી ગેબિયન વોલ બનાવવાનું કહે છે, તો આ વોલ બનાવવાની જરૂરિયાત કેમ પડી? આડેધડ રેન્ડમ નદીને ઊંડું કરી માટી ચોરી, એમાં ભ્રષ્ટાચાર કર્યા, હવે બીજી માટી ન ધોવાઈ જાય એના માટે ગેબિયન વોલ બનાવવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે આના અગાઉ જે કામ થયું છે તે ટોટલી અનસાયન્ટિફિકલી થયું છે। નદીને નુકસાન પહોંચાડ્યું છે, કુદરતી જીવને નુકસાન પહોંચાડ્યું છે। કમિટી અને સિટીઝન્સ ફોરમ રાજ્ય સરકારે નિમી હતી, એ લોકોએ પણ આ બાબતે વિરોધ કર્યો છે। એન્ક્રોચમેન્ટ દૂર કરવાની વાત છે, તેમાં ખર્ચા નથી પણ પોલિટિકલી વ્હીલ હોવું જોઈએ, એ તમામ કામ નથી થતા અને કોર્પોરેશન ફક્ત ભ્રષ્ટાચારી પ્રોજેક્ટ કરી રહી છે, તે પણ રાજ્ય સરકારની ગ્રાન્ટ વગર, ટેક્સ પ્લેયરના પૈસે। સમગ્ર મુદ્દે તેમણે આક્રોશ સાથે પ્રતિક્રિયા આપી હતી। કાયદા પ્રમાણે કોઈ બી કોર્પોરેશન કોઈ બી વોટર બોડીમાં ગંદુ પાણી છોડી શકે નહીં। વડોદરા તો પોતે ODF++ સ્ટેટસ ક્લેમ કર્યું છે, એનો મતલબ એક ટોયલેટનું પાણી બી ખુલ્લું કોઈ બી વોટર બોડીમાં જતું નથી એવું પોતે ક્લેમ કરે છે। વેરેસ 24 સુઅર આઉટફોલ તો વડોદરામાં છે, કોર્પોરેશન પોતે સ્વીકારે છે। એના સિવાય ઘણી બધી વરસાદી કાંસોમાં જે ડ્રેનેજની પાણી ડાયવર્ટ કરેલું છે, વડોદરામાં કદાચ એક એવું વરસાદી કાંસ નથી જ્યાં ગટરના પાણી ના જતા હોય। આ તમામ પાણી અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં જાય છે। નિયમ પ્રમાણે કોર્પોરેશનની પાસે પર લીટરમાં દંડ લેવાની જીપીસીબી પાસે સત્તા છે। આ સત્તા કેમ કોર્પોરેશનની સામે જીપીસીબી વાપરતું નથી એ આશ્ચર્યની વાત છે। કોર્પોરેશનને કરોડો રૂપિયા પોલ્યુટ કરવા બદલ જો
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જમા કરાવવા પડે ને આટલો બધો દંડ થાય એવી જોગવાઈ હોવા છતાં કોર્પોરેશનના પેટનું પાણી નથી હાલતું. જાણે લોકોને, નદીઓને, આપણી જમીનને અને આપણી હવાને ગ્રાન્ટેડ લઈ લીધા છે. પર્યાવરણને ખૂબ મોટું નુકસાન કોર્પોરેશન પોતાની નીતિઓથી પાડે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં અત્યારે કોઈ સાયન્ટિફિક વેસ્ટ ડિસ્પોઝેબલ નથી. ક્લેમ કરે છે કે એસટીપી તમામ જગ્યાએ છે, પણ એમાં બી સાયન્ટિફિક ડિસ્પોઝલ જે રીતે થવો જોઈએ નથી થતું. ખુલ્લું ડ્રેનેજનું પાણી તમામ કાંસોમાં જાય છે. મારી બાજુમાં જ એક ભૂખી કાંસમાં તમે જોશો તો લગભગ 20,000 લોકોનું ડ્રેનેજનું પાણી છેલ્લા 4 વર્ષથી ખુલ્લું ભૂખી કાંસમાં છોડવામાં આવી રહ્યું છે. આવા તો અનેક આઉટફોલ છે જેનું પાણી સીધી વિશ્વામિત્રી નદીમાં જાય છે. અમે ડિમાન્ડ કરીએ છીએ કે જીપીસીબી આ બાબતે કોર્પોરેશન નોટિસ પાઠવે અને એ લોકોનો સમય મર્યાદા તો ઓલરેડી પૂર્ણ થઈ ગઈ છે, હવે એને દંડ ફટકારે એવી અમારી ડિમાન્ડ છે. વર્ષોથી અમે જોયું છે કે પ્રી મોન્સૂનની કામગીરી હોય એને એપ્રિલ એન્ડથી શરૂ કરવામાં આવે ને મેના લગભગ 20-25 મેની આસપાસ એને પૂર્ણ કરવામાં આવતી હોય છે. લગભગ 80%-90% કામ પૂર્ણ થાય એવું કોર્પોરેશન પ્રોક્લેમ કરતું હોય છે અને પછી પહેલો જ વરસાદ પડે અને પ્રી મોન્સૂનની કામગીરીની ભ્રષ્ટાચારની પોલ બી ખુલે છે. વડોદરાવાસીઓ આનાથી વાકેફ છે, પણ આ વખતે તો એ દેખાવ પૂરતું કામ બી પ્રી મોન્સૂનનું ચાલુ નથી થયું. બીજી બાજુ શહેરના અનેક જગ્યાએ મોટા ભાગના રસ્તા લગભગ 144 કામો ચાલુ હતા જે કમિશનરે પોતે કીધેલું ને તમામ રસ્તાઓ ખોદેલા છે. એમાં મોટા મોટા ભૂવા પડે એવી શક્યતા છે અને આ બિહામણું ચોમાસું વડોદરા શહેરવાસીઓ જોઈ રહ્યા છે એવું દેખાય છે. સાથે મોટી મોટી જે વિશ્વામિત્રીમાં પૂર નિવારણની વાતો કરી હતી એ 1200 કરોડ રૂપિયા બી આજ સુધી કોઈએ આપ્યા નથી. એનું જાહેરાત કરીને મુખ્યમંત્રી ગયા, એના પછી આજ દિવસ સુધી એનું કોઈ ઓન રેકોર્ડ એપ્રુવલ આવ્યું નથી. ત્યારે કોર્પોરેશન શું વાતો કરે છે, કયા પૈસાથી કયા કામ કરવાની વાતો કરે છે, ક્વેશ્ચન માર્ક જ ઊભો છે. રાજ્ય સરકારે કોઈ ગ્રાન્ટ આપી નથી અને કમિશનર જે રીતના ક્લેમ કરે છે કે અમે નવલાવાલા કમિટીના આધારે ગેબિયન વોલ બનાવીશું. આ ગેબિયન વોલ બનાવવાની જરૂરત કેમ પડી? આડેધડ રેન્ડમ નદીનો ઊંડી કરી એ માટી ચોરી, એમાં ભ્રષ્ટાચાર કર્યા અને હવે બીજી માટી ના ધોવાઈ જાય એના માટે ગેબિયન વોલ કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે આના અગાઉ જે કામ થયું છે ટોટલી અનસાયન્ટિફિકલી કામ થયું છે. નદીને નુકસાન પહોંચાડ્યું છે, કુદરતી જીવને નુકસાન પહોંચાડ્યું છે. કમિટી અને જે સિટીઝન્સ ફોરમ રાજ્ય સરકારે નિમિત્તિ એ લોકોએ બી જ્યારે આ બાબતે હમણાં એક જગ્યાએ વિરોધ કર્યો છે. ડેબ્રી ઉઠાવવાની વાત છે, એન્ક્રોચમેન્ટ દૂર કરવાની વાત છે, જેમાં ખર્ચા નથી પણ પોલિટિકલ વિલ જોઈએ. તમામ કામ નથી થઈ રહ્યા અને કોર્પોરેશન ફક્ત ભ્રષ્ટાચારી પ્રોજેક્ટ્સ કરી રહી છે અને એ બી રાજ્ય સરકારની ગ્રાન્ટ વગર ટેક્સ પેયર્સના પૈસે. આશરે 70 કરોડ. પહેલા તો આ 70 કરોડનું કામ કરવું કેમ પડ્યું એ મોટો પ્રશ્નાર્થ છે. જે રીતે રેન્ડમ માટીનું ખોદાણ થયું, જે વર્ષોથી પ્રોટેક્ટેડ એમ્બેકમેન્ટ્સ હતા એ એમ્બેકમેન્ટ એક્સપોઝ થયા અને ધોવાણ થાય એટલા હદે એનું ખોદાણ કરી એના સ્લોપ્સ લેવલ મેન્ટેન ના કર્યા, એના પર પ્રોપર વેજીટેશન નહીં કર્યું. કોર્પોરેશનના ભૂલને એમના પાપે આ 70 કરોડનો બોજો નાગરિકોના માથે આપવામાં આવ્યો છે. આમાં બી કોઈ પ્રોસિજર્સ પાસ નથી કર્યા. ગેબિયન વોલના જે ભ્રષ્ટાચાર અંદર થતા હતા એના આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર્સ જ એકબીજા પર કરેલા, એ તમામ શહેરના નાગરિકો એના સાક્ષી છે. હવે જ્યારે આ કામ કરી રહ્યા છે તો આમાં કેટલો ભ્રષ્ટાચાર છે, કઈ રીતના એપ્રુવલ્સ થયા છે એ તપાસનો વિષય છે. એ બાબતે અમે તપાસ ચોક્કસ કરીશું અને ખુલાસા બી માંગીશું. પણ અત્યારે જે આ કામ કરી રહ્યા છે 100% ટેક્સ પેયર્સના પૈસાનો આ બગાડ એટલા માટે માથે આવ્યો છે કે કોર્પોરેશને આડેધડ કામ કર્યું, અનઘડ વહીવટ અને ભ્રષ્ટાચાર.